છોકરા મારાથી હલાતું નહોતો છોકરા, એવું બહુ કંઈક થાય છે. મારો હાથ પકડી જ રાખજો, મારો હાથ મૂકતો નહીં, હાવ બહુ કંઈક થાય. બસ જો બાપુજી હવે આપણે હોસ્પિટલે આવી ગયા છે. અહીંયા સ્ટ્રેચર નથી, નકર તો તમને સુવડાવીને ત્યાં ડૉક્ટર પાસે લઈ જાય. પણ હમણાં વારો આવે ને બાપુજી તમારો, 2 વારા પછી આપણો વારો છે. હું જો 2 વાર પૂછી એવી અહીં બેહાડી દો ને ખુરશી ઉપર બાપુજીને. બાપુજી અહીં આવતા રહ્યો. બાપુજી સામે ખુરશી હે, ત્યાં બેસી જાઓ, 2 વારા પછી આવી જાહે. હો એમ કીધું. મેં કીધું કે મારા બાપુજીને બહુ થાય તોય કે 2 વારા પછી, એ એમરજન્સીમાં જ છે બાપુજી, એટલે આપણો વારો નહીં આવે. તમે લાંબા થઈ જાવ, અહીં હોઈ જાઓ, જાય કોઈ ખુરશી નથી. હાલો અહીં આવતા રહ્યો. હો ઓય મારી રે, ઓય માં, મને ઝટ કોક કંઈક કરો ન કરો, હવે મારું પૂરું છે. હો એવું કંઈક થાય છે. હો છોકરા, મારાથી ભાઈ હુવા હે નહીં, આઈ નથી મારું કંઈ. હું ને તો શ્વાસમાં કંઈક થાય, મને બેહવા દ્યો ખાલી. એ બાપુજીને બહુ થતું હોય, ડૉક્ટરને કહો ને જલ્દી બાપુજીનો વારો લઈએ. તમે પણ અહીંયા ઊભા રહ્યા, જાઓ ને અંદર જવાય. તમે પણ હાવ અહીં નહીં ઊભા રહ્યો હતી. તું ઉપાધિ ઘરમાં બધું થઈ જાય, બાપુજીને કંઈ નહીં થાય. ટેન્શન લેમાં. એક તો તારે એવું હે કે ને સંભારી હું આમાં સાની મુની તું બેહી જા, તો સામે બાકડે ખોટે ખોટી લપ કરતી, ભેજા મારી કરતી. બેહી જાને, બાપુજીને કંઈ નહીં થાય. બાપુજીને ઘણી વાર આવું થાય. આની પહેલાંય થયું તું નહોતી તઈએ. પૂછ બાપુજીને. ખોટે ખોટી તું ઓલી ઘરમાં તું ને શાંતિથી બેહી જાતો ન કહો તારો વારો સડી જા. હો તમે બાધોમાં બે મારા હાટું થઈને બાધોમાં છોકરા, તમને કહું ભલાઈ તમારી ઓ બાતતા નહીં. બાપુજી બાત તો નથી, એને આવી રીતે હે, તમને ખબર હે ને. વળી એને સંભાળવી મારે મુશ્કેલ થઈ પડી, એ ખબર હે ને. અહીં કોઈ હે નહીં ઘેર પાછું. હે તમે બેહો, હું ડૉક્ટર પાસે જઈ આવું. તમે શાંતિથી બેસી જાઓ પહેલાં. હાલ હું છે ને જાઉં ડૉક્ટર પાસે. બાપુજીને ધ્યાન રાખજે હો ને. હું હમણાં જાઉં પૂછીને. એને કંઈ જલ્દી વારો લઈ લો, જેટલા પૈસા થાય એટલા અમે દઈ દઈએ. એને કંઈ અમને કંઈ પૈસાની નથી પડી. અમને બાપુજીને હાજા કરો બસ. બિચારાની હાલત ઓચિંતાની આવી થઈ ગઈ, ખબર નહીં શું થયું હોય. આવું આની પહેલાંય થયું હતું સંદીપાને બાપુજીને. હા આની પહેલાં આવી જ તકલીફ થઈ ગઈ હતી. ત્યાં તો ગામડે હતા, માન બાપુજીને પુગાડ્યા હતા. પછી એક દી આઈસીયુમાં રાખ્યા હતા ને, તો બાપુજીને સારું થઈ ગયું હતું. પણ ત્યાં તો બહુ કન્ડિશન એવી હતી, બોલી નહોતા શકતા, પડી જ ગયા હતા. એને ઓચિંતાનું આવું થઈ જાય, ખબર નહીં. હવે આજ વખતે સાહેબને કહેવા બધા રિપોર્ટું બધું કરી દો, એટલે મારે ટેન્શન નહીં બરાબર ને. અને એને હું બાને ફોન કરી દઉં કે બા આવી રીતે બાપુજીને હે, પછી કંઈ થાય કરીએ ને તો બા તો તને ખબર ને માથે ચડી જાય આપણી કારણ વગરના. એટલે હાલ હું બાને ડૉક્ટરને પહેલાં મળી લઈએ, પછી બાને ફોન કરી દઈએ. અત્યારે નથી શું જરૂર છે, પછી બધા અહીંયા આવશે તો કરશે કોને એક તો હોસ્પિટલનું. એના કરતાં આપણે અહીંયા 2 જણા હોય ને તો શાંતિથી બાપુજીનું કામ પતી જાય. બા ખોટા છે ને બાપુજીને ટોયક થાય ને કારણ વગરના ઉપાધિ કર્યા રાખશે. એટલે તમને કહું કાંઈ વાંધો નથી, તમે ડૉક્ટર પાસે તો મળી આવો. જાઓ અહીં છે બાપુજી પાસે. એક તો વારા ન લ્યો આપણા, 1 કલાક એક પેશન્ટ નીકળે હે ને ડૉક્ટર પાછા રાઉન્ડમાં વયા જાય. આમાં એ થાકી ગયો હું તો. હવે ક્યાંય આમાં મારે શાંતિ નથી. હજી તો ઓલા ગયા તો આની ઉપાડો લીધો. બાપુજી હોઈ ગયા હું કે જાગો હો? હમણાં જો તમારો વારો આવી જાય. હો હમણાં તમને સારું થઈ જાય. જો અમે ને આપણે બાટલા ચડાવી લેવા, રિપોર્ટ કરાવી લેવા, એટલે છે ને તમને સારું થઈ જાય. હો ઉપાધિ ન કરતા બાપુજી, અમે છે ને બસ. હા માં હા, હું બહુ સોનલ બહુ બોલી નહીં. હું બોલીશ ને તો મને બહુ શ્વાસ ચડીએ. એટલે હો સોનલ બહુ હું બોલી નહીં. જટ મારો વારો લઈ લે ડૉક્ટર, બસ હું એમ કહું. ઓ મેડમ, એ મેડમ ક્યારે વારો આવશે? હે ઓહો હજી 2 વારા પછી? ભાઈ અહીંયા બહુ એમરજન્સી હે મારા બાપુજીને. તમારે થાય પૈસા લઈ લેજો ડૉક્ટરને કંઈક. મારા બાપુજીનો વારો લઈ લો, ભલાઈ તમારી. શાંતિથી વાત કરો તોય થાય. તમે એમ કર્યો તો ગાંઠકના વારો નહીં લે. કેવો મગજ થઈ ગયો તમારો તો. શાંતિ રાખવી, ખોટી બડબડ કરતી. શાંતિથી ત્યાં ઊભા હે તારાથી જવાબ નથી દેતા. જો તો ખરી રૂપિયા દેતાય જવાબ નથી દેતા. એ બેન જો તો એવી રાડું નાખે, ખરે રાડું નાખે, એમાં એને હાલે નાખો તો વારો લેતા હશે તોય નહીં લે. કેવા છે આ તો મગજના. એ આવો મંગુબેન, આવો આટા. હું જો નૈવરી થઈ ગઈ, બહુ ગઈ છે વા લુગડા ધોવા. છોકરો હોઈ ગયો, છોકરી આમ ક્યાંક રમવા ગઈ. આવો ને આપણે સત્સંગ કરીએ ઘડીક વાર. આવો તા ખરી આવી હતા. જો તીઓ સવલી ડોહી નતા આવી તો સત્સંગ કરીએ, બોલીએ ઘડીક વાર સત્સંગ. આવી જોઈએ હવે આવીએ કેતા તા ઘડીક સત્સંગ કરીએ. આપણે જાય અસલ હીરો આવે ને મજા આવે. કે દી ના મેં સત્સંગ નથી કર્યા. એકલી ચોપડી વાંચતી હોય ત્યાં પણ સત્સંગ તો કોણ હું કોઈને ઓળખું નહીં બરાબર ને. આપણે હું તો કોઈ ત્યાં ભરોસા ન કરો. આપણે ત્યાં પહેલેથી જો ઓળખો ત્યાં ભેગ્યું છે તે વાંધો ના આવે.
સાચી વાત છે હો તમારી. આવે તો ગઈ સત્સંગ કા આવી ગયા. લે એ આવો આવો કયું ના વાઈ જોતા તમે તો પાછા આવો નહીં. લે આવી ગયા. બેહો સત્સંગ કરીએ ઘડીક વાતા. સત્સંગ કરવો જોઈએ ને તમને કહું. બેહો હવે ઘડીક બોલી લઈએ. મારે છે ને મારા કાકા જેવા દીકરીની આવ્યા તાતી સા પાણી હવે કર્યા ને બેઠા પછી કે બા ઘડીક બેહો ને કે હું પછી બેઠી હતી તી એમાં મારે મોડું થઈ ગયું ને આના બાપુજીને છે ને જરીક સા પીવો તો તી ઈ કરતી હતી વહુ ન કરતી ને કારો સા પીવો હોય ને તી કે વહુ કે તમે કરજો ધીમે હું કરી દઉં કાંઈ વાંધો નહીં. આપણે પછી એમાં કંઈ ઓલું ન કરવાનું હોય. હા હાચી વાત છે. આ અમે કર લઈ આવીથી અમારે તો જોઈ ન્યા છે તી કે મારે રેવું થોડાક દી હું રેવા દઉં કા જ્યાં એને મન લાગે ત્યાં રે. અમે કેટલો ટાઈમ રહી એવા જો ને કંઈક બે દી હોરવતું નહોતું હવે તો હોરવે છે. હવે પછી એવું લાગીએ તો જાઉં પાછા બરાબર ને. હા હાચી વાત છે. ના ના આથી ઉપાડો સત્સંગ. તમે ઉપાડો ને તમને આવડતા હોય અમને કંઈ નથી આવડતા. ગડપણ ક્યાંથી આવ્યું ગડપણ ક્યાંથી આવ્યું ગડપણ ક્યાંથી આવ્યું ગડપણ ખબર વિનાનું આવી જાય ગડપણ ક્યાંથી આવ્યું ગડપણ કોને મેલું ગડપણ ખબર વિનાનું આવી જાય ગડપણ ક્યાંથી આવ્યું ગડપણ. આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં આંખે દેખાય નહીં કાને સંભળાય નહીં લાકડીના ટેકે હલાય ગડપણ ક્યાંથી આવ્યું ગડપણ. આંખે દેખાય નહીં સંભળાય નહીં લાકડીના ટેકે ક્યાંથી આવ્યું ગડપણ. હા સીધ વાત છે ને તમારી. હે આંખે દેખાય નહીં કાંઈને સંભળાય નહીં લાકડીને ટેકે હાલવું પડે. તમારી બધી વાત હાસી છે હો. હું ક્યાંથી સત્સંગ અસલ લઈ આવ્યા. મને તો એવું ગમે આખું બોલો ને આખું પણ બહુ લાંબુ થઈ જાય ત્યાં પછી બોલવામાં એટલે ને પછી લાંબુ બહુ થઈ જાય બોલવામાં એટલે એવી મજા આવે સાંભળવાની એવી મજા આવે. મને તો સત્સંગ કરવા બહુ જ ગમે પણ તમે નંબરે એલા ને મંગુ ડોહીની કઈ ફાટી પડી હતી કા તી પછી ન અવાતું. હા હું ત્યાં હતી ત્યાં હું મંગુ ડોહીની જ કહું કે ત્યાં તા હેરાન થઈ ગઈ ઘરમાં પૂરાઈને રહેતી. હું કરવું લે કઈ હાલે આપણું. હા એ લાવા બંગડી તો હમણાં કરાવી લાગે. બંગડી તો હાથમાં નથી આની પહેલા તમારે જોતા એટલી બંગડી હોનાનું લાગે છે. એ હા છે ને તમારા ભાઈ છે ને એ વળી છે ને એનો સેન હતો તી મને કે તને શોખ છે ને પહેરવાનો. જો મારા ડોકમાં હોનાનો સેન છે ને તી મને કે તને બહુ હોનું પહેરવાનો શોખ છે. ભલે માથામાં તોરા આવી ગયા પણ શોખ જાય લા સાંડલો જો હું એવડો કરું લાંબો ટાઈટ જેવો મારા ઘરવાળાને આયુષ્ય જાજુ દે. હે આપણે એના વિશે શું હોય હા શું કહું ને તી એ કરાવી દીધી. લે એને તને બહુ ગમે હતી મારી વોને ઘણી ખીસાડતી હતી પણ અમારા રૂપિયાનો અમારા પૈસા હોય દે અમને કરાવી તો દે ને. હે સાચી વાત છે. મારે જો ને કેવડો સાંડલો કરું હે રૂપિયા જેવડો મારા વરની આયુષ્ય રે હું કહું. હે આપણે એ હોય તો હારા બરાબર ને. હમણાં જો મારા દીકરા સેન પીરો ને એ કરાવી દીધું સંદીપે પણ છે ને અમારા સોનલ વોને નથી કીધું નકરમાં ઉપડીને પોસરાઈ. હાથી તોલા એકનો જો આ પીરો ડોકમાં એ કરાવ્યો. રૂપજીઓ છે શબ્દાવાળો અસલ કરાવ્યો. મેં આ પીરો ડોકમાં એ મનમાં દીકરાએ કરાવી દીધું. આપણા દીકરા આપણા હોય એટલે ઘણું હું એમ કહું કાં બેન. હા એટલે જ ને કેવો છે હારો છે. રૂપ જીવ છે જોતા ખરી તોલાનો નહીં હોય વધારે. હેલા તમારો દીકરો તમને ખોટું બેડો નકર આપણે ડોહિયું જીવ હોય ને કોરમાં રૂપિયા હે વયા જાય. રૂપિયા ક્યાંથી વયા જાય તો ડબલ થાય. ઓટા હોનન ભાવતા જો લાખ રૂપિયા પૂગી ગયો. હે મારે 4 લાખમાં કયો બંગાડી તઈ તમારા ભાઈ 5000 નાખ્યા. મેં તો રેવા દો તો ના તને શોખ છે તો પેર નહીં કટા સુધી નતું ન પેતી. હે સાચી વાત છે. પેરી ઓઢી લેવાય ભાઈડા હોય ત્યાં સુધી. હે બરાબર ને શોખ બધાય પૂરા કરી લેવાય હું તો એમ કહું. હા તો હું થઈ ગયું કેંગી વો ઈ ગઈ જો લુગડા ધોવા હવે આવી હે તી કાલો નહીં મંગો ડોહીને ઘર પાસે હું કહું ઓલો હુઈ ગયો છે તી કાલને જાઉં તો ઘડી હું કહું આપણે હું કહું સત્સંગ બોલાય કા. હા સાચી વાત છે. શું થાય છે કાકા તમને? ઓ કાકા શું થાય છે તમને? સાહેબ એને છે ને નકર તો મંદિરે જ ગયા હતા બાપુજી પણ બાપુજીને છે ને મંદિરેથી આવ્યા ને તાત્કાલિક કે મને આવું થાય. ઓચિંતાનું સાહેબ કેમ આવું થઈ ગયું હે બાપુજીને? ઉંમર પ્રમાણે થાય આવું. ક્યારે એક વાર થયું તું તમને ખબર છે કંઈ? હા ઘણો ટાઈમ પહેલાં થયું હતું. 8-9 વર્ષ પહેલાં આવું થઈ ગયું હતું સાહેબ. તઈ આમ જ થયું હતું બેઠો હતો ને ત્યાં તો પડી ગયો હતો. ત્યાં ક્યાંક સિટીમાં મને અમારો છોકરો લઈ ગયો હતો.
તો એ મને આમ સારું થઈ ગયું હતું, પણ આજે તો બહુ મને થાય એવું લાગે છે સાહેબ. એટલે કહું સાહેબ ઝટ મને દવા આપો તો મને શ્વાસ તો લેવાય એવું થાય છે સાહેબ. સાહેબ ગેસ કેવું નથી થઈ ગયું ને બાપુજીને? ઘણીવાર ગેસ થાય ને તો અહીં બાપુજી આમ જ કરતા હોય કે પેટ દુખે ને શ્વાસ નથી લેવાતું ને એવું કરતા હોય. પણ સાહેબ ગેસ જેવું નહીં હોય ને, પૂરી ને એવું ખાધું હતું બાપુજીએ અને ભીંડાનું શાક ને એવું બધું ખાધું હતું, તો હું કહું ગેસ નહીં થઈ ગયો હોય ને એમ કહું હું સાહેબ. એવું ન હોય ભાઈ, ખાવાથી ન થાય. બાપુજીની ઉંમર થઈ ગઈ છે તો આવી બધી તકલીફ થયા રાખે. આપણે એનો સુગરનો રિપોર્ટ કરાવવો જોઈએ, પછી બધા રિપોર્ટ આપણે કરાવવા પડશે. શું છે એ આપણે ખબર પડી જાય ને, બરાબર ને, તો કંઈક ખબર પડે આ બાપુજીને. અત્યારે તો આપણે એને આઈસીયુમાં રાખવા જ જોઈએ, કેમ કે એ બહુ શ્વાસ નથી લઈ શકતા ને, એટલે મને આમાં થોડુંક ઓલું લાગે છે. રિપોર્ટ આવે ને પછી મને ખબર પડે. બાકી આઈસીયુમાં રાખીએ અને એને આપણે ગ્લુકોઝનો બાટલો ચડાવવાનો ચાલુ કરી દઈએ, બરાબર, ત્યાં સુધી એને રાહત રહીએ. ઓકે સર બાપુજીની બીજી કઈ તકલીફ તો નથી ને સર? અમને બીક લાગે છે. પાછા મારા સાસુની છે ને બધા ગામડે છે, એટલે એ કોઈને ખબર નથી સાહેબ. એને બોલાવવા પડશે આય કે નહીં કે એવું કંઈ અમને હોય તો કહી દો, તમે ફોન કરી દઈએ તો અહીંયા આવી જાય. આટલું બધું તો નથી કંઈ મને લાગતું, પણ રિપોર્ટ આવે પછી મને ખબર પડે. બાકી તો એને આયલો આઈસીયુમાં લઈ લો, ત્યાં એને રાખી દો આઈસીયુમાં. ઓકે હાલો, ભલે અમારે બીજા ઘણા પેશન્ટ થયા અને તમે ભાઈ બહુ રાડું નાખતા હતા કે સર જલ્દી વારો લ્યો. મારે બધા ઇમરજન્સીમાં જ છે અત્યારે. હા સર, સોરી, કંઈ વાંધો નહીં. અમે વા સામેથી લઈ લઈએ ને, બ્લડનું દઈ દઈએ ને. હા, અને તમે દાખલ થઈ જાઓ ઓલા સામેના રૂમમાં. હા ભલે સર. ડેન્જર છે આ તો ભારી. બાકી હો બાપુજી હાલો, તમને છે ને આઈસીયુમાં રાખવાના છે. બાપુજી હાલો, ત્યાં તમને જો શ્વાસ લેવા હોય, તમે બીક ન કરતા કે મને મોઢામાં હું મૂક્યું. હો તમે બીતા નહીં. હાલો પેલા વા લોહી દેવા જવાનું હે, પછી બાપુજીની આઈસીયુમાં રાખવાના હે. વા સામે હે ને ત્યાં લોહી લેવાનું છે. તું છે ને રૂમ દે ને ત્યાં રે, અને છે ને તારા મમ્મીને ફોન કરી દે કે આવી રીતે હે, તો છે ને જમવાનું બનાવી રાખે, અને તું છે ને કપડાની બધું લઈ આવ, અહીંયા રોકાવાનું થાય. હું તને પહેલાં કહું. હા હાલો, હમણાં ફોન કરી દો ને. મારે ઘરે જવું જોઈએ ને, પેલા બાપુજીનું બ્લડ લઈ લઈએ અને પછી છે ને વાં શિફ્ટ થઈ જાય ને પછી હું ઘરે જઈ આવું. તમે બાપુજી પાસે રહ્યો ને પછી, બરાબર ને? હા એમ જ.